એની કિંમત પછી થાય છે. પણ પછી શું કરવાનું? પછી તો લો દાદા ખીચડીને ડેલીએ દઈને હાથ આવવાનું ને તમારે પાછું. જાગ્રત હોય, સંયમ હોય, જે સદગુરુ જ્યાં તમારું મન માને એને તમે બરાબર પકડી રાખો, એના વચન ઉપર ઉભા રહો. એ તો લીલા કરવાના. કૃષ્ણ ભગવાન ઠેઠથી લીલા કરતા 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 કરતા, કારણ કે એને ખબર છે કે જો મને ઓળખી જશે ને તો મારે સમાધિ લઈ લેવી પડશે. આજે દાખલો પૂરો છે ભાણ સાહેબનો. કમિજલામાં સમજી લો, ભાણ સાહેબ વિચરણ કરતા કરતા, સત્સંગ કરતા 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 જ્યાં કમિજલામાં પહોંચ્યા ને, અહીંયા ભરવાડનું એક ઘર હતું અને ભરવાડ એમના શિષ્ય હતા અને ખેતર ગયેલા. અને ભાણ સાહેબે આવીને ખડકી ખખડાવી તો બાજુવાળાએ કીધું કે એ બાપુ એ નથી, એ તો ખેતર ગયા હશે. કે હવે તો ક્યારે આવશે? કે નક્કી નહીં કે ક્યારે આવશે. એ ભાણ સાહેબ ઘોડી અને કૂતરો લઈને જ્યાં ચાલતા થયા ને, ત્યાં ભરવાડ અને ભરવાડની બે આમ જો સમાચાર કોક આપ્યા, ભાઈ ગુરુ મહારાજ પધાર્યા, ભાણ સાહેબ આવ્યા હશે. તમે વિચાર કરો. દોડતો ભારો નાખી દીધો, દોડતી ભરવાડને દોડ્યા અને ઘોડો લઈને જ્યાં જતા હતા ને, કૂતરો ઘોડો, ભાણ સાહેબ બેઠેલા અને પાછળથી બૂમ પાડી, ભાણ સાહેબ એક ડગલું જો આગું ફસ્યું ને તો તમને રામ દુહાઈ છે. શું તમે સમજો છો આને? વાતું એ વડા નહીં થાય. વાતું તો ઘણા કરી ગયા બધા, સમજા? ઘણા વાતો કરી ગયા. પણ આ શું કહેવા માગે છે? આમને એવું કયું ભજન કર્યું કે ગુરુ મહારાજ ત્યાં થંભી ગયા, ઘોડી, કૂતરો અને ભાણ સાહેબની હાલમાં સમાધિ. તમે જુઓ, કમિજલામાં હાલમાં સમાધિ. આ વચનનો મહિમા. એમને ખબર છે કે આ ભરવાડ ને ભરવાડી મને ઓળખી ગયા છે, હવે મારે અહીંથી ડગલું ના ખસાય. એમ સંતોની કોઈ લીલા હોય છે, જ્યાં સુધી એને પ્રબોધવાના છે, જેને જેને બાકી છે એને પ્રબોધવાના છે, ઉપદેશ આપવાનો છે, એને પ્રકાશમાં લાવવાના છે. જ્યાં અટક્યા છે ત્યાંથી એને ઉધર્વગતિ કરવાની છે. ત્યાં સુધી સંતો લીલા કરશે કરશે કરશે. ત્યાં સુધી તમે નહીં ઓળખી શકો. ઓળખી નહીં શકો, બહુ વાર લાગશે. અને જો ઓળખી જાય ને, ઓળખી ગયા પછી એને જાણી જાય, અને જાણી ગયા પછી એમાં ભળી જાય, અને ભળી ગયા પછી એ સમાધિગ્રસ્ત થઈ જાય. પછી એને સમાધિ કરવાની ના હોય, એને કશું ધ્યાન કરવાનું ના હોય. ધ્યાન જ્ઞાન સંદરાગ પહોંચે નહીં વેરાગ, પહોંચે નહીં વેરાગ. શેષ અખર ધૂન લાગી, શેષ અખર ધૂન લાગી, હે ત્યાં વચનનો આધાર તમે જોજો રે. આમાં જંત્રીનો વગાડનારો કોણ છે એ તમે જોજો રે. એ આમાં જંત્રીનો આટલી જંત્રી સાંભળી ત્યાં એમને આટલું ભજનનું પ્રાગટ્ય કીધું કે જ્ઞાન ધ્યાન સંદરાગ પહોંચે નહીં વેરાગ, પહોંચે નહીં વેરાગ. શું છે આ? ઘડીએ વળીએ ધ્યાન કરવાનું. તમારે હરિદ્વાર જવું છે ત્યાં સુધી, પહેલી વાર તમે અહીંથી હરિદ્વાર જાઓ ત્યાં સુધી તમે અમદાવાદ સ્ટેશનથી બેસો, મહેસાણા આવે, ફલાણું આવે, મારવાડ જંક્શન આવે, એવા જંક્શનને ગણતા જાઓ ભાઈ આટલું આટલું આવ્યું, આટલું આટલું હરિદ્વાર શેટું રહ્યું. ત્યાં સુધી તમે હરિદ્વારનું ભજન કરો. અને હરિદ્વાર ઉતર્યા પછી, તમે હરિદ્વારમાં પહોંચ્યા પછી તમારે ભજન કરવાની જરૂર નથી. પછી તમે હરિદ્વારમાં પ્રવેશ કરી ગયા, પછી પહોંચે પછી તમારે ભજન કાંઈ કરવાની જરૂર નથી. એટલે કબીરે કીધું કે મેરો ભજન મેરો રામ કરે, મેં ભયો વિશ્રામ. હે, મેરો ભજન મેરો રામ કરે, મેં ભયો વિશ્રામ. આ ભજન જ્યારે હાથમાં આવી જાય ને પછી આનંદમાં જ રહેતો હોય. આખો દિવસ આનંદમાં હોય. એને વઢે તોય શું ને બોલે તોય શું. કારણ કે તમે વધો તો ભલે વધો, હું વધીશ. તમે વઢો તો હું વધવાનો છું. જેને જેને વઢ્યા ને, સમજા, એને એ બધા વધી ગયા. જેને જેને વઢ્યા ને એ બધા વધી ગયા, એ આગળ વધી ગયા. કારણ કે હલેસો છે, એ કોરું કરે છે, એ શુદ્ધ કરે છે. જ્ઞાન ધ્યાન સંદરાગ પહોંચે નહીં વેરાગ, પહોંચે નહીં રાગ.
શેષ અખર ધૂન લાગી અને વચનનો આહાર તમે જોજો રે, આમાં જંત્રીનો વગાડનારો કોણ છે? આટલી જંત્રી સાંભળીતા ના પાડી દીધી એને ભવાની દાસે કે હવે મારે આ કાંઈ કરવાની જરૂર નથી. મને આટલું પ્રમાણ મળ્યું મારા સદગુરુની કૃપાથી. એટલે આ મારા સદગુરુની કૃપા છે. મેં કોઈની ભીતર ઉતર્યો નથી, ભીતર મેં જાણ્યું નથી. મેં આટલા જપ કર્યા, તપ કર્યા, વ્રત કર્યા, હવન કર્યા, એટલી યાત્રાઓ કરી તો કોઈ રણકાર ઝણકાર નથી થયો. અને મને સદગુરુ એવા મળ્યા અને મારે આમ જો રણકારને ઝણકારના અવાજ અંદર થવા મંડાણા. આમ જો ઝાલરી વાગવા મંડાણી, દુદુંભી વાગવા મંડાણી, નગારા વાગવા મંડાણા. આમાં ગુલાબની સુગંધ, મોગરાની સુગંધ, અત્તરની સુગંધની મહેક આવવા મંડાણી. આ મારા સદગુરુની કૃપા છે. હવે બીજે પગ ના ભરાય. ગુરુ ગમે તે હોય એને બીજે પગ ના ભરાય. એક મ્યાનમાં એક જ તલવાર રહે, એક જ હોવા જોઈએ. એક મૂર્ત મેં ऐसी देखी જેના રામ કૃષ્ણ પુજારા. ભર મેં મત ભૂલોગે મારા રે, તમે પ્રેમેથી જોઈ લો પ્યારા. ભર મેં મત ભૂલોગે મારા રે, તમે પ્રેમેથી જોઈ લો પ્યારા. એક જ પાણી આમાં એક જ પથરા. પથરા એટલે પેલા નહીં હો, પહાડના નહીં, 5 તત્વો કીધા. એક જ પાણી, એક બૂંદનું બનેલું આ શરીર. એક જ પાણી અને આમાં એક જ પથરા. એમાં એક નાવણકા આરા. ગોતવું પડે નાવણનો આરો. શું કીધું? એક બૂંદમાંથી આ કાયા બની છે, એક પાણીના પરપોટાથી આ ભૂતગળ બન્યું છે. પંચતત્વનું શરીર. એક જ પાણી અને એક જ પથરા. આ 5નો થર બન્યો છે, 5 તત્વનો થર બનેલો. પૃથ્વી, આકાશ, વાયુ, જળ, અગ્નિ. એક જ પાણી અને એક જ પથરા. એક ના વણકાયારા. एक मूर्त में ऐसी देखी जना राम कृष्ण पुजारा. भर में मत भूलोगे मारा रे, तमे प्रेमेथी जोई लो प्यारा. प्रेमेथी जोई लो प्यारा. आ नाद ब्रह्म संभळाय तारे तमने आनंद छे. તમને એ ભૂમિકામાં લઈ જવાશે. એટલે હું આ પૂનમનું પ્રાગટ્ય આપણે કરેલું છે કે આ પૂનમમાં તમને જે ભૂમિકામાં સદગુરુની કૃપાથી પહોંચી જવાય છે એ ભૂમિકાએ તમને લઈ જવાના છે અને ત્યાં પહોંચાડવા છે. ભલે તમે મને સારો કહો ન સારો કહો, જેવો કહેશો, જેવા કહેશો તેવા રે. અમે જેવા છીએ અમે તેવા રે. તમે જેવા કહેશો એવા રે. એની આરે મારે કોઈ નહીં. કારણ કે શરીર છે આ તો હાડમાસનું ચામનું શરીર છે. આની ઉપરથી આ ચામડું ઉખાડી નાખો તો બાપુને કોઈ અડવાય ન આવે, પગે લાગવાય ન આવે. આમાં ચામડું જો ઉપરથી ઉખાડી નાખ્યું હોય ને તો કોઈ પગે લાગવા ન આવે. અહીંયા બાપુ પાસે શેટારે આ ચામડાને જ બધા. ચામડા સાથેનો સંબંધ છે. ચામડા સાથેનો સંબંધ કોઈની સાથે નથી રાખવાનો. કેવળ આત્મા સાથેનો સંબંધ, આત્મપ્રકાશ સાથેનો. આત્મપ્રકાશ એક શબ્દ એ આત્મપ્રકાશ છે અને બીજો સ્વયં પ્રકાશ, જે આજ્ઞાચક્રમાં સ્વયં પ્રકાશ છે એ આત્મપ્રકાશ છે. પણ પહેલો શબ્દ પ્રકાશ એ જ આત્મપ્રકાશ છે. એ બ્રહ્મ છે. શબ્દ બ્રહ્મ છે. એ પકડાય ત્યારે તમને આનંદ આવશે. તમને અંદર જાગૃતિ થશે કે મને સદગુરુ દ્વારે આવ્યા પછી આજે મારા આંખ ખુલી ગઈ, કાન ખુલી ગયા, મુખ દ્વાર, વાણી દ્વાર ખુલી ગયો. એ તમને અનુભૂતિ થાય છે. પણ પાછી તમને એવી તાલાવેલી લાગે છે કે આથી બાપુની આગળ હું જતો રહું અને બાપુની આગળ જતી રહું અને હું કંઈક પામી જાઉં. આ અજ્ઞાનતા પાછી આ ઠોકર તમને વાગે છે કે કંઈક હું પામી જાઉં, આગળ જતો રહું. આ પર એનું ગાય એનું પૂંછડું જ પકડવાનું છે. ગાય ને એનું પૂંછડું પકડી રાખો. મેં ગઈ વખતે કીધું છે જે તમને અનુભવ થયો એ અનુભવ રજૂઆત કરો. તો સામો માણસ નહીં જાગતો હોય તો જાગી જશે કે આ અનુભવ, આટલો પ્રકાશ, તું આવો હતો ને આવો બની ગયો.
તો સદગુરુના ગુણગાન ગાયા કહેવાય. તમે આજે હું સુખદેવ બાપા પાસે જતો, હું આખું ભારત ફર્યો, ડ્રાઈવરની નોકરી કરતો, હે તો મને ખબર પડી કે ના, આમને મુકાય નહીં. આમનું મેં પૂંછડું પકડી રાખ્યું. એ જે કરતા, એ ગાંજો પીતા, જે કરતા જે એની યાર મારે કઈ લેવા દેવો. મારે તો શબ્દ હારે લેવા દીધી. શબ્દ આર હે, શબ્દ પાર હે, શબ્દ કી લગી ઢગઢેરિયા, શબ્દમાંથી શબ્દ લાવે વો સદગુરુ હમેરિયા. શબ્દમાંથી શબ્દ લાવે. અહીંયા આવે તો તમારામાં જે સત્સંગ કર્યો હોય ને એને સાંભળીને હજારો વખત સાંભળો એક સત્સંગને, એનું મનન મંથન કરો તો નવું 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 તમને જાણવા મળશે. અને એના પ્રશ્નો આવીને તમે પૂછો તો તમારી ઉધર્વ ગતિ થશે. હું જાણું છું એ બધું મૂકી દો, હું જ્ઞાની છું, હું મૂકી દો આ બધું. નજદીકથી તમને મળે છે છતાં તમે દૂર દૂર ભટકવા જાઓ છો. નજદીકથી મળે છે છતાં. અને એ બધી કૃપા એની જ છે. સહી કર્યા છે એટલે સદગુરુ સાહેબે સહી કર્યા અને પ્રેમ જ્યોતિ પ્રકાશી એની સહીથી, એની કૃપાથી અહીંયા આપણે પ્રાગટ્ય થયેલો છે આશ્રમનો. ભલે કાચબાની ગતિ છે, આપણે ધીમી ગતિ છે, ધીમી ગતિ છે, એને વાંધો નથી મને, પણ પહોંચી જઈશું આપણે શિખર પર. અવશ્ય પહોંચી જઈશું શિખર પર, અવશ્ય પહોંચી જઈશું. એ ભરોસો છે મને સદગુરુ ઉપર. કારણ કે ઉપરથી જે મહાપુરુષોનું ચૈતન્ય પ્રકાશ છે ને, એ ચૈતન્ય પ્રકાશ અહોરનિશ મને મળતું હોય છે, અહોરનિશ મળતું હોય છે. ઘણીવાર મારો ભજનનો દોર તૂટતો હોય ને તો આકલો પટકારો કોઈને કરતો હોય છું. એટલું જ તે કે મારો ભજનનો દોર તૂટે છે ભાઈ, તમે મને મારો, તમે મને પ્રહાર કરો એનો વાંધો નહીં, પણ મારો ભજનનો દોર ના તોડો, મારા ભજનનો દોર ના તૂટો. મારો ભજનનો દોર પકડાયો છે અને જો તમે દોર સાથે સંયુક્ત થશો તો તમે પણ તરી જશો, તમે પણ તરી જશો, તમે પણ તરી જશો, જો મને સહકાર આપશો તો. પૂરો ભરોસો. એક જ ભરોસો, એક ભરોસો એની પર હોવો જોઈએ. ભગવાન ક્યારે મળે? ચોખ્ખું હૃદય હોય, શિથિલતા હોય, શાંતિ હોય, 72 નાડીની એકાગ્રતા હોય. મન મૂળ મુકામે પહોંચી ગયું હોય. ત્યારે સ્વયં ભગવાનને પણ આવવું પડતું હોય છે. ઘણા સમય પહેલાંની વાત છે. એક ગામની અંદર એવા વ્યક્તિનો જન્મ થયો. જન્મ થયા પછી મોટો થયો, પણ એનો ખોરાક બહુ, એને ભોજન પ્રસાદ બહુ વધારે જોઈએ, ખાવા વધારે માટે જોઈએ બહુ. અને ગરીબ ઘર, હવે ગરીબ ઘરમાં એને ખાવાનું મળે નહીં, દરરોજ રડે, મા આગળ રડે, પરિવાર આગળ રડે. માતા પિતાએ વિચાર કર્યો કે આટલો મોટો થઈ ગયો છે, 12 વર્ષનો 10-12 વર્ષનો છોકરો થઈ ગયો અને આટલું બધું ખાવા જોઈએ છે, આપણા ઘરમાં છે નહીં, પણ લાય બાજુના આશ્રમ છે ત્યાં એક કોઈ ગુરુજી રહેશે, એની પાસે આપણે મૂકી આવી. જો ગુરુજી રાખે તો સારું, આપણે સેવા કરશે. પરિવાર પેલા દીકરાને લઈ ગુરુજીના આશ્રમમાં ગયા, વંદન પ્રણામ કર્યા. ગુરુજીને કીધું, ગુરુદેવ આ મારો દીકરો છે,
બહુ મસ્તી કરે છે અને ખાવા એટલું બધું જોયું છે કે મારા ઘરમાં ખાવાનું નથી, અમે ગરીબ માણસ છીએ, તો આપણે આશ્રમમાં આપ રાખો. ગુરુદેવ કે કાંઈ વાંધો નહીં, તમારા છોકરાને અહીંયા મૂકી જાઓ. જો ગુરુ કોઈ દિવસ વિચાર ન કરે, કદાચ તમારા પરિવારમાં કોઈ મામા કાકા કુટુંબના ઘરે મૂકવા જાય તો કંઈક તો વિચાર કરે, સમજી લેજો. પણ સદગુરુ ના વિચાર કરે તમારો કે તમે પાપ કર્યું છે, કે તમે કપટ કર્યું છે, કે તમે ચોરી કરી છે, કે શું કર્યું છે. સદગુરુ ના કરે. તમે સદગુરુને કપટી કહો, તમે સદગુરુને કહી શકો, પણ સદગુરુ કોઈ દી તમને ના કહી શકે. કારણ એને ખબર છે કે તમને અહીંયા આવો છો તો શુદ્ધિ થવા માટે જ આવો છો, આનંદ માટે જ આવો છો, તમે શાંતિ માટે જ આવો છો. એટલે સદગુરુ કોઈ દી પૂછે નહીં તમને, પણ સદગુરુને દેખાય ને ત્યારે લીલા કરતા હોય છે અને તમારા ઘરમાં શાંતિ થાય ને એવું સત્કાર્ય કરતા હોય છે. પણ તમારી આંખ કાન ખુલે ને ત્યાં ખબર પડે કે હું અહીં ક્યાંક પસડાવાનો હતો, હું અહીં ક્યાંક ફસાવાનો હતો, અને આ ગુરુએ થોડી લીલા કરીને એમાં મારા ઘરની લીલા લહેર થઈ ગયા. એ આંખ ખુલે તારે ખબર પડે, તાહું જ ના ખબર પડે, તાહું જ એમ લાગે કે મારા ગુરુએ આવું કેમ કર્યું. આવા અનુભવો છે મને, એટલે હું કહું છું તમને. એના ઘરમાં લીલા લહેર થઈ જાય, એને પાછો વાળી દઉં, એકતા કરી દઉં. એ પતિ પત્નીની ઓળખાણ થઈ જાય. નહોતા ઓળખતા એ ઓળખવા માંડે, નહોતા પ્રેમ કરતા એ પ્રેમ કરે. એવી શક્તિ છે સદગુરુની કૃપાથી. શાંતિ થઈ જાય એના ઘરમાં. સદગુરુ નાનો કે કીધું મૂકી જાઓ તમારા દીકરાને, કાંઈ વાંધો નહીં. મૂકીને કીધું કે બેટા તું અહીંયા રહેજે ગુરુજીની પાસે. સર ગુરુજીને કીધું ગુરુજી બધી વાત સાચી, મારે છે ને 11 વાગે ખાવા જોઈએ, સાંજે વાળું ટાઈમે ખાવા જોઈએ, પણ મારે કેટલું ખાવા જોઈએ કે પછી 2 થી 2.5 કિલો જોઈએ. પછી કાલ કહેતા નહીં તો હું તમને પેલું કરીશ કે. ગુરુ કે અરે 2.5 કિલો શું, તમે તાર 3 કિલો ખાઈ જઈએ, આપણે ભંડાર ભર્યા છે, તમે તારે ખા અને આશ્રમમાં સેવા કરીને, સેવા કરતાં કરતાં ભૂખ લાગે તારે ખાવાનું. તારે પેલો તો રાજી થઈ ગયો કે આવું ખાવાનું મળ્યું તો બહુ અદ્ભુત વસ્તુ છે. રાજી થઈ ગયો એ તો કે આવું ખાવાનું મારે, જે હું એવો છું મારે ખાવા જોઈએ, એટલે આ તો કહું છું. હા મને જમવાનું ન મળે તો હું રડું છું, સમજી લે. ભોજન તો જોઈએ, અન્નમય કોષ છે, ખાવા તો જોઈએ ને. કંઈ એવું થોડું કંઈ ખવાય હે ટાટું કોરું. એને દરરોજ ભોજન મળવા માંડાણું. એમ કરતાં કરતાં એક દિવસ 11 આવી, એકાદશી આવી. આ બહેનો કરે છે ને એકાદશી. 11 કાત્યાયની કામા કામ દુર્ગા કાલિકા શ્યામા ને રામા. જય હો માં જગદંબે, જય હો માં જગદંબે. શું આરતી છે. આરતી તમે ગાઓ, શું કહેશે? જય આદ્ય શક્તિ, અર્ધમાત્રા. માં જય આદ્ય શક્તિ, અખંડ બ્રહ્માંડ નિપાજા, અખંડ બ્રહ્માંડ નિપાજા, પંડ મેં પ્રગટા માં. પડવે નહીં હો, કડી ખોટી છે. પંડ મેં પ્રગટા માં શક્તિ. જય હો માં, જય હો એટલે તમે બોલો છો એટલું તમને ખબર છે. જય હો એટલે જેની સુરતા જય હો, ગગનમંડળમાં સુરતા ગઈ ને એની જય હો માં જગદંબે. આ વર્ણન કરીશ તો હાંજ પડી જાય. આવતી પૂનમે તમને આનું વર્ણન કરીશ. આદ્ય શક્તિને યાદ કરાવજો પાછો, હું ભૂલકનો માણસ છું પાછો. એટલે હા, આ એકાદશી 11 એકાદશી કરે છે ને એની વાત છે. એકાદશી આવી એટલે પેલા 11 વાગી એટલે ભૂખ લાગી. ગુરુદેવ મને ભૂખ લાગી છે, મારે ખાવું. કે બેટા આમ નહીં બને, આ તો એકાદશી છે. અહીંયા શિષ્યો છે એ બધા એકાદશી કરે છે અપાસ. કે બાપુ તમે ભૂખ્યા રહો તો ભલે રહો, મારે કોઈ ભગવાનને જમાડવાનું. માને ભૂખ લાગી છે મને જમવા આપો. કે બેટા એક કામ કરે, તારે જેટલું ખાવું હોય ને એટલું આ પોટલું ભરીને પેલી બાજુ નદીની પેલી બાજુ જતો રહે. આટલું પાણી ઢીચણ હમાણું ઉતરીને પેલી બાજુ જતો નહીં, રસોઈ બનાવીને ખાઈ લેજે. જો સમજો આ ભાવ કેવો હોય સદગુરુ. એમ પેલો જતો રહ્યો રસોઈ બનાવી, એને જ્યાં રસોઈ બનાવી અને ખાધું એટલો એને ઉર્જાંશ
સમાધિગ્રસ્ત થઈ ગયો કે એની વાત ના પૂછો. એને ભજન ગાવાનું ના રહ્યું ને કરવાનું ના રહ્યું ને કશું ના રહ્યું, બસ એની મસ્તીમાં બેસી. એમ કરતાં કરતાં બીજી 11 આવી તો ટૂંકું પતાવું. બીજી 11 આવી અને જ્યાં સીધું લઈને ગયો નદીની પેલી પાર અને રસોઈ બનાવીને જ્યાં જમવાની તૈયારી કરી, પણ ગુરુ મહારાજે પાછું બીજી વખત કેટલું કહે, બેટા તો ખાઈ ગયો તો? કે હા બાપુ હું તો ખાઈ ગયો. કે ભગવાનને જમાડ્યા નહીં? ભગવાનને જમાડીને તારે જમવાનું, એમને એમ નહીં જમવાનું. કે બાપુ હું તો ખાઈ ગયો તો, મેં તો રસોઈ બનાવીને તરત તારો ગયો. કે હવે ભગવાનને જમાડીને જમજે. પેલો બિચારો ભોળો માણસ, એને કંઈ ભગવાનનું નામે નહીં સાંભળેલું, ભગવાન શું એ ખબર નહીં. એને પ્રસાદ બનાવ્યો અને થાળ પતરાળા ઉપર મૂક્યું, પાંદડા ઉપર, અને કીધું હે ભગવાન તમે પ્રસાદ આરોગવા આવો, હે ભગવાન તમે પ્રસાદ લેવા માટે આવો. તો હે ભગવાન આમ આંખ ખોલીને તો રામચંદ્ર ભગવાન ધનુષ લઈને ચાલતા ચાલતા ધનુષ લઈને આવતા. આમ કીધું કે તમે કોણ છો? કેવું અયોધ્યાનો દશરથ પુત્ર રામ, એ ગમે તે હોય, તમે ભોજન આરોગો, મને ભૂખ લાગી છે, તમે થોડું ખાઓ અને મને ખાવા દો. ભગવાન કે એમ ના હોય, મારે મને ભૂખ લાગી હું ખાવાનો. બોલે તો ખાઈ ગયા. રામ ભગવાન બધું ખાઈ ગયા, જતા રહ્યા. પેલો બિચારો ભૂખ્યો રહ્યો, રડતો રડતો જો ગુરુદેવ ગુરુદેવ. કે શું થયું? કે કોઈ અયોધ્યાનો છોકરો આવ્યો હતો, અયોધ્યાનો એક છોકરો આવ્યો હતો કે હું રામ ભગવાન છું, કે એવું કહેતો તો મેં રાંધું ને ખાઈ ગયો ને જતો રહ્યો. ગુરુની આંખ ખુલી, શું વાત છે? આજે હું અવસ્થા થવા આવી, મારી 70-75 વર્ષ થવા આવ્યા. બીજી 11 કીધું બેટા આલે આ 5 શેર અનાજ લઈ જા અને તારું અને બીજાનું ભોજન બનાવજે. બીજી 11 આવીને રસોઈ બનાવી અને પતરાળામાં પીરસ્યું અને કીધું કે હે મારા વાલા ભગવાન તમે પ્રસાદ આરોગવા માટે પધારો, પ્રસાદ આરોગવા માટે પધાર્યો. થોડી વાર થઈને આંખ ખોલીને તો પેલો છોકરો ને બીજો છોકરો હાર્યા હતો. અને વિચાર કર્યો કે બીજો છોકરો આવ્યો, 2 છોકરા આવ્યા. મને ગુરુએ મને 2 છોકરાનું જ આપ્યું છે. પેલા એમને પૂછ્યું કે આ કોણ છે? કે આ હું રામ છું, અયોધ્યાના દશરથ પુત્ર રામ ભગવાન છું, અને આ મારો ભાઈ લક્ષ્મણ છે. એ ગમે તે હોય આ 2. તો આ બીજા છોકરાને હુલા લાયા તમે, ખખડાય નાખ્યા. બોલો આ બીજાને હુલા લાગ્યા, મારે ખાવાનું નહીં કે ભાઈ જો અમને ભૂખ લાગી છે, અમારે પ્રસાદ ખાવો પડશે. એ બધો પ્રસાદ પાછા ખાઈ ગયા હતા. વિચાર કર. અને જ્યાં પાછી સમાધિ લાગી ગઈ અને આંખ ખોલી કોઈ નહોતું. પાછો રડતો રડતો આવ્યો, ગુરુદેવ 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 કોઈ 2 છોકરા આવ્યા હતા કે હું અયોધ્યાનો છું, ફલાણો છું, આવા છોકરા એને ખાઈ જાય દરરોજ, કે મને ખબર નથી પડતું, કંઈક વધારે આપો, કે વધારે. કાંઈ વાંધો નહીં, આજ કે લઈ જા, વધારે પડતું લઈ જા, ડબલ લઈ જાય, સમજા 4નું લઈ જા. લઈ ગયો. પાછી પ્રસાદ બનાવ્યો, રસોઈ બનાવી અને પાછી પીરસવાની તૈયારી કરી અને પતરાળા ઉપર પીરસ્યું ને એટલે કીધું કે હે મારા વાલા સમજા જમવા પધારો પ્રભુ, આપ આરોગો. ત્યાં તો આમ આંખ ખોલીને ત્યાં 3 દેખાણા. કે આ કોણ છે? કે આ કોણ? કે આ હનુમાનજી છે. એટલે કે આવા હોય હનુમાનજી કે પૂંછડા વાળાને કોઈ દી જોયેલા નહીં, બિચારા કોઈ સાંભળેલું નહીં. ગાંડો માણા જો આ ભગવાન કેમ આવે સમજી લેજો. અને તમે દરરોજ ટોકરા વગાડો છો. 3 આવ્યા, હનુમાનજી આવ્યા. 3 પ્રસાદ આરોગી ગયા, જતા રહ્યા. પાછો રડતો રડજો ગુરુદેવ ગુરુદેવ. હવે ગમે તે નહીં, હવે મને છે ને એક કટ્ટું આપી દો. વેપારીને 25 કિલો ઘઉં, 25 કિલો આટો, 25 કિલો આમ જો બટાકા ને એ બધું આપી દો. આ હું મગજમાં આપી દીધું. પાછો નદીએ જઈને બેઠો અને પ્રસાદ